તો દોસ્તો જાણી લો કે આજે પણ હજુ ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર હવામાન વિભાગ તરફથી ગાજવીજ સાથેના વરસાદની આગાહી આપવામાં આવી છે। જી હા દોસ્તો, હવે ગુજરાત રાજ્યની અંદર જો કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદ ન પડે, પરંતુ દરિયામાંથી આવનારા ભેજના કારણે આજે ગુજરાત રાજ્યના આ વિસ્તારોમાં વધી શકે છે વરસાદનું જોર। તો આ સાથે જ દોસ્તો આપણે જાણીશું કે હવે પછીના દિવસોની અંદર, જેમાં અત્યારે ગઈકાલ ભારતીય હવામાન વિભાગે તમે જોઈ શકો છો અરબી સમુદ્રમાં સક્રિય વરસાદી સિસ્ટમના કારણે છેક ગોવા સુધી માત્ર 2 જ દિવસની અંદર ચોમાસાએ મોટી છલાંગ લગાવી અને 2026ના ચોમાસાનું આગમન દોસ્તો ગોવા સુધી થઈ ચૂક્યું છે। ત્યારે હજુ પણ આવનારા 2 થી 3 દિવસની અંદર આ ચોમાસું આગળ વધે તો શું ઝડપથી વધનારું આ ચોમાસું ગુજરાતની અંદર પણ વહેલું બેસશે કે મોડું? કારણ કે હાલ વાવણીની તારીખને લઈને એક દોસ્તો ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર આવી રહ્યા છે। આપણે એ પણ જાણીએ તો આ સાથે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ તરફથી આવનારા દિવસોને લઈ દોસ્તો જેમણે આગાહી કરી છે, જેમાં દોસ્તો શરૂ થનારા હવે પછીના એવા નક્ષત્ર એટલે કે મૃગશીર્ષ નક્ષત્રની માહિતી આપી છે। આ વિડીયોને ખાસ અંત સુધી જોવાનું રાખજો દોસ્તો। અમે તમને રોહિણી નક્ષત્ર પછીના એવા મહત્વના મૃગશર નક્ષત્ર વિશેની માહિતી જણાવીશું, જેમાં ક્યારે બેસે, કયો સમય અને કયું વાહન, અને આ વર્ષે ગુજરાતની અંદર દોસ્તો શું વાવણી આ મૃગશીર્ષ નક્ષત્રમાં થશે કે પછી આદ્રામાં, આ તમામ અપડેટો દોસ્તો આપણે એક પછી એક જાણવાના છીએ। માટે જો તમે અમારી આ આઈ ખેડૂત ન્યૂઝ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં તો દોસ્તો આપને અત્યારનું સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ, જેમાં દોસ્તો ઉત્તર ભારત પરથી જે રાજસ્થાનના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હતું તે અત્યારે હવે આગળ વધી ચૂક્યું છે, અને જેની અસર હવે ગુજરાત ઉપરથી દોસ્તો નહિવત થઈ ગઈ છે। આથી રાજ્યમાં પાછલી 24 કલાકની અંદર વરસાદની ગતિવિધિમાં ભારે ગુજરાતમાં ઘટાડો નોંધાણો છે। તમે નજર કરી શકો છો બંગાળની ખાડી અને અરબી સમુદ્રનું દ્રશ્ય, જેમાં અરબ સાગરમાં જોઈ શકો કર્ણાટકના દરિયાઈના ભાગોમાં એક દોસ્તો અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ સક્રિય છે, અને જેના કારણે અત્યારે બેંગલવી, કર્ણાટક, કેરળ લાગુના વિસ્તારોની અંદર ચોમાસાના આગમનના ભારે વરસાદો શરૂ થઈ ચૂક્યા છે। તો એટલું જ નહીં, મહારાષ્ટ્ર આપણા પાડોશી રાજ્યની અંદર પણ પ્રી મોન્સૂનની ગતિવિધિ શરૂ થઈ છે। ત્યારે જોઈએ કે આજે દોસ્તો જોઈ શકો છો ગુજરાતનું અત્યારનું અમે તમને સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ, જેમાં આજે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોથી અંદરના ભાગો વહેલી સવાર દરમિયાન પૂર્વ લાગુના જોઈ શકો છો, જેમાં પણ પંચમહાલ, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લાના વાતાવરણથી મધ્ય ગુજરાતના વાતાવરણની અંદર જાણે ચોમાસું બેસવાનું હોય તેમ ભારે વાદળાઓ જોવા મળી રહ્યા છે। ત્યારે દોસ્તો હજુ પણ આજે જોઈ શકો છો હવામાનના મોડલમાં રાજ્યના સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર જાણીએ કે કયા વિસ્તારોમાં આજે વંટોળિયા વાવાઝોડાની જેમ વરસાદની સંભાવના છે। એ જાણતા પહેલાં હવામાનની આજની આપણે લેટેસ્ટ જે આગાહીઓ આવી તે જોઈએ। તો સૌથી પહેલાં તો અમે તમને દોસ્તો મોન્સૂન 2026નો જે અત્યારે આ ચોમાસું ક્યાં પહોંચ્યું જેનો નકશો બતાવીએ તો જોઈ શકો છો દોસ્તો 4 જૂન ઉપર કેરળમાં ચોમાસાના આગમન પછી ગઈકાલ 5 તારીખે ચોમાસાની અરબી સમુદ્રવાળી દોસ્તો પાંખ ખૂબ ઝડપથી આગળ વધી, અને જેને લઈ 5 જૂન ઉપર કર્ણાટકના અને ગોવા સુધીના વિસ્તારોની અંદર ચોમાસાનું દોસ્તો આગમન થઈ ચૂક્યું છે। તમિલનાડુના પણ 50% વિસ્તારોમાં ચોમાસું બેસી ગયું છે, અને આવનારા દિવસોની અંદર મહારાષ્ટ્ર, તેલંગાણા અને આંધ્રપ્રદેશના ભાગોમાં ચોમાસું આવનારી કલાકોમાં બેસે તેવી સંભાવનાઓ વ્યક્ત થઈ છે। દોસ્તો આપને જણાવી દઈએ તો અત્યારે ચોમાસું બેસ્યાના દરિયાઈ કાંઠાના ભાગોમાં માછીમાર ભાઈઓને હવામાન વિભાગે જોઈ શકો છો ફિશરમેન વોર્નિંગ ગ્રાફ આપવામાં આવ્યો છે, એટલે કે
કર્ણાટક, કેરળ અને મહારાષ્ટ્રના દક્ષિણીય ભાગોના દરિયામાં 40થી 50 કિલોમીટરના પવનો ફૂંકાય તો અમુક વિસ્તારોની અંદર 60 કિલોમીટરના જોટાના પવનો ફૂંકાવાની સાથે બંગાળની ખાડીના પણ આ કથ્થઈવાળા વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો 8 જૂન સુધી માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. ત્યારે બીજી તરફ આપણે દોસ્તો હવે તમે જોઈ શકો છો અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગની આપણા ગુજરાતની વરસાદની આજની જે આગાહી આપવામાં આવી છે, જેમાં આજે દોસ્તો દક્ષિણ ગુજરાત, પૂર્વ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના આટલા વિસ્તારોની અંદર છૂટા છવાયા સ્થળોમાં ગાજવીજ સાથેના આ વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રનો ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ વિસ્તારના એકલ દોકલ વિસ્તારોની અંદર ગાજવીજ સાથેનો હળવો વરસાદ આજે થાય તેવી સંભાવના. તો બીજી તરફ આજથી હવે દક્ષિણ ગુજરાતના એમાં પણ મહારાષ્ટ્ર લાગુના વિસ્તારો જેમાં ડાંગ, તાપી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, નવસારી, સુરત લાગુના વિસ્તારોની અંદર પણ, તો બીજી તરફ દોસ્તો પૂર્વના દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, મધ્યના વડોદરાના કેટલાક ભાગોથી લઈ નર્મદા જિલ્લાના વાતાવરણમાં કોઈક સ્થળે છૂટો છવાયો બપોરથી સાંજ અને રાત્રિ સુધીમાં આ વિસ્તારોમાં ગાજવીજના હળવા વરસાદની આગાહી દોસ્તો હવામાન વિભાગે કરી છે. આ સાથે તમે જોઈ શકો છો અમે તમને 7 જૂન, 8 જૂનથી લઈ હવામાને આમ તો 11 જૂન સુધીની આગાહી વ્યક્ત કરી છે ગુજરાતની અંદર, જેમાં 11 જૂન સુધી ગુજરાતના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાના વાતાવરણમાં ગાજવીજ સાથેના દોસ્તો છૂટા છવાયા વરસાદો થાય તેવું અનુમાન વ્યક્ત કર્યું છે ને જેમાં પણ 11 જૂન ઉપર આપ નજર કરી શકો છો ફરી વરસાદનું જોર ગુજરાતમાં વધે અને મધ્ય ગુજરાતના દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચથી લઈ સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલી જિલ્લાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં પ્રી મોન્સૂનનો એક્ટિવિટીનો વરસાદ હવે પછી જોવા મળે તેવી આગાહી દોસ્તો હવામાન વિભાગે કરી છે. જો કે આપને જણાવી દઈએ 7 તારીખ ઉપર પણ એ જ રીતે આ વિસ્તારોમાં આગાહી છે ને હવામાને જે નકશાઓ રજૂ કર્યા છે જેમાં હવે ગુજરાતની અંદર દોસ્તો કોઈ ભારે વરસાદની સંભાવના ન રહે અને જેને લઈ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટનો તમે જોઈ શકો ભારતના તમામ રાજ્યનો જે આગાહીનો નકશો આવ્યો છે જેમાં આપણા ગુજરાતની અંદર વરસાદનું હવે કોઈ મોટું સિગ્નલ આપવામાં નથી આવ્યું, જ્યારે આપણા પાડોશી રાજ્ય મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને એમાં પણ તમે જોઈ શકો છો દોસ્તો દક્ષિણી ભારતના કેરળ, તમિલનાડુ અને ગોવા લાગુના વિસ્તારોમાં ભારે પવન દરિયાના કાંઠાના ભાગોમાં ફૂંકાઈ શકે. અને હવે દોસ્તો આપણે આગળ મોડલની અંદર જોઈએ તો આજે ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદ અથવા તો વાદળિયું વાતાવરણ ઊભું થઈ શકે તે નજર કરીએ તો દોસ્તો આપ જોઈ શકો છો ગુજરાતની અંદર આજથી આમ તો કોઈ જગ્યાએ મોટો ભારે વરસાદ પડે તેવી સંભાવના નથી, તેમ છતાં પણ આજે સૌરાષ્ટ્ર, અન્ય કેટલાક વિસ્તારો અને દક્ષિણી ગુજરાતના વાતાવરણમાં દોસ્તો કોઈક સ્થળે જો ગાજવીજવાળા વાદળાઓ ઊભા થાય તો જેને લઈ હળવો તીવ્ર મેઘગર્જનાનો વરસાદ પણ પડી શકે છે. વંટોળિયા વરસાદની સંભાવના છે. આપ નજર કરી શકો છો. અમે તમને સૌરાષ્ટ્રની માહિતી અહીં આપીએ તો દોસ્તો સૌરાષ્ટ્રમાં આજે કોઈ જગ્યાએ કોઈ એવા મોટા વરસાદની સંભાવના નથી. સૌરાષ્ટ્રના વાતાવરણમાં વાદળિયું વાતાવરણ રચાઈ શકે છે અને ખાસ બપોર પછીના સમયગાળા દરમિયાન જોઈ શકો છો અમરેલી લાગુના કેટલાક એકલ દોકલ વિસ્તારો અથવા તો રાજકોટના કોઈક સ્થળો હશે કે સુરેન્દ્રનગર લાગુના બોટાદના આજુબાજુના કોઈક સ્થળે ગાજવીજ સાથે થંડરસ્ટોર્મ ઊભું થઈ શકે છે ને જેને લઈ કોઈક સ્થળે હળવા ગાજવીજના ઝાપટાથી હળવો વરસાદ નોંધાય. બાકી દક્ષિણ ગુજરાતની અંદર આપ જોઈ શકો છો મહારાષ્ટ્ર લાગુના ડાંગ અને વલસાડના વાતાવરણમાં આજે મહારાષ્ટ્રમાં સક્રિય વરસાદની ગતિવિધિ અહીં સુધી પહોંચે અને ગુજરાતનો મહારાષ્ટ્ર બોર્ડરનો વિસ્તાર હશે કે ત્યાં વાતાવરણની અંદર પલટો આવી શકે છે. તો આ સાથે જ દોસ્તો જોઈ શકો છો નર્મદા, તાપી લાગુના વિસ્તારોથી મધ્ય ગુજરાતમાં પણ વાદળ છાયું વાતાવરણ આજે ઊભું થઈ શકે છે અને કોઈક સ્થળે ગાજવીજ પણ થઈ શકે છે. ને આપ અહીં નજર કરી શકો છો
આણંદના ડાકોર આજુબાજુના વિસ્તારો હશે તો આ સાથે જ અમદાવાદ આજુબાજુના વાતાવરણમાં પણ કોઈક સ્થળે ગાજવીજ થઈ શકે. તો ઉત્તર ગુજરાતની અંદર પણ દોસ્તો, જેમાં બનાસકાંઠાના પાલનપુર, સાબરકાંઠા, મહીસાગર, મહેસાણા આ લાગુના વાતાવરણની અંદર પણ પલટો આવવાની સંભાવના. દોસ્તો, આજે વરસાદની સંભાવના 50%ની ગણવી, કારણ કે રાજ્યની અંદર વાતાવરણની અંદર કોઈ મોટા અત્યારે ફેરફારો જોવા નથી મળતા અને ગુજરાતમાં કોઈ એવો વરસાદ થાય તેવી સંભાવના નથી. આપ જોઈ શકો છો તેમ છતાં પણ રાજસ્થાન લાગુ ગુજરાતના કેટલાક બોર્ડરી વિસ્તારોનું વાતાવરણ પલટાઈ શકે અને દક્ષિણ ગુજરાતનું વાતાવરણ વધુ પલટાઈ શકે. બાકી અન્ય વિસ્તારોમાં કોઈ મોટી સંભાવના જોવા નથી મળતી. આ સાથે દોસ્તો, આપણે 7 જૂન ઉપર પણ જોઈએ તો એ જ રીતે 7 તારીખે ગુજરાતની અંદર અનુમાન છે કે અરબ સાગરમાંથી આવનારા પવનોનું વ્યાપક ભેજ વધે અને જેને લઈ વાદળિયું વાતાવરણ રાજ્યની અંદર ઊભું થઈ શકે છે. પરંતુ 7 જૂન ઉપર પણ ગુજરાતની અંદર દોસ્તો કોઈ એવા વધુ વરસાદ ન થાય ને દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા સ્થળોમાં વરસાદની દોસ્તો આગાહી, જેમાં પણ આપ જોઈ શકો છો નવસારી, વલસાડ, તાપી અને ડાંગ આ 4 જિલ્લાનું વાતાવરણ હવે પછી આવનારા દિવસોમાં વરસાદની ગતિવિધિ વધે. તો સૌરાષ્ટ્રમાં અમરેલી લાગુના ભાવનગરના કેટલાક સ્થળોની અંદર પ્રી મોન્સૂનનો વરસાદ જોવા મળે. બાકી ગુજરાતનું વાતાવરણ શુષ્ક રહેશે. તાપમાનનો પારો પણ ફરી દોસ્તો થઈ જજો તૈયાર, વધશે અને ગરમીનું પ્રમાણ અને બફારાનું પ્રમાણ વધે અને જોઈ શકો અમદાવાદ અને રાજકોટ જેવા શહેરનું તાપમાન 41 ડિગ્રી સુધી જાય તેવું અનુમાન છે. અને ત્યારે હવે દોસ્તો આપણે શરૂ થનારા મૃગશીર્ષ નક્ષત્ર વિશે જાણીશું. હાલ દોસ્તો રોહિણી નક્ષત્ર ચાલી રહ્યું છે અને હવે અંતિમ ઘડીઓ ચાલી રહી છે આ નક્ષત્રની. ત્યારે 8 જૂનથી દોસ્તો મૃગશીર્ષ નક્ષત્રનો પ્રારંભ થશે. જોઈ શકો છો, ખાસ કરીને અંબાલાલ પટેલે આ નક્ષત્રની અંદર દોસ્તો આગાહી કરી છે. ચોમાસાની ખરી શરૂઆત કરાવતું નક્ષત્ર એટલે દોસ્તો મૃગશીર્ષ નક્ષત્ર. મગશરના મે અને આદરાના વાવણા જેવી પ્રચલિત કહેવત તમે સાંભળી છે. ત્યારે 8 જૂન સોમવાર અને બપોરના 2 અને 10 વાગ્યાના સમયગાળાની અંદર દોસ્તો ઘોડાના વાહન સાથે મૃગશીર્ષ નક્ષત્રનો થશે પ્રારંભ. સૂર્ય જ્યારે રોહિણી નક્ષત્રમાંથી નીકળી અને મૃગશીર્ષ નક્ષત્રમાં પ્રવેશે ત્યારે ભારતમાં વિવિધ ભાગોની અંદર દોસ્તો ચોમાસાની શરૂઆત થતી હોય છે. અને આ નક્ષત્રના પ્રારંભના સમયમાં ચોમાસાના વાવણીના કાર્ય માટે ઉત્તમ ગણવામાં આવતા હોય છે. પરંતુ આ વર્ષે દોસ્તો ચોમાસું વિલંબ આવવાના સમાચાર આવી રહ્યા છે. ત્યારે જોવાનું રહેશે કે આ વર્ષે વાવણી શું આ મૃગશીર્ષ નક્ષત્રની અંદર થશે કે પછી એ પછીના આવનારા આદ્રા નક્ષત્રની અંદર. આ નક્ષત્ર બેસવાની સાથે વાતાવરણમાં ભેજ વધતા હોય છે, પવનની દિશા બદલાતી હોય છે ને કાળઝાળ ગળવીમાંથી દોસ્તો રાહત અને મેઘરાજાની એન્ટ્રી થતી હોય. નક્ષત્રના શરૂઆતના દિવસોમાં પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ દિશાના જે પવનો હોય છે તે ફૂંકાતા હોય છે દોસ્તો. ને એવું આપ જોઈ શકો છો આ અંગેની 2 ખૂબ મહત્વની માન્યતા કે મૃગશરના ચોમાસા એ તો સાચા ચોમાસા. એટલે કે રોહિણી નક્ષત્રમાં વરસાદ પડે તો તેને ઘણીવાર પ્રી મોન્સૂન કે વાવાઝોડાના વરસાદો ગણવામાં આવે. પરંતુ હવે પછીના આ નક્ષત્રની અંદર વરસાદ શરૂ થાય તેને ખરું અને સત્તાવાર ચોમાસાનો વરસાદ ગણવામાં આવે છે. મૃગશર મૂકે નહીં અને આદરા રાખે નહીં. એટલે દોસ્તો કે મૃગશર નક્ષત્ર પોતાના જતા પણ વરસાદ આપીને જ જાય છે અને તેના પછી આવનારું આદ્રા નક્ષત્ર જે પણ 14 દિવસનું હોય છે એ તો ચોમાસાને જમાવી જ દે છે. આવી કહેવતો દોસ્તો ગણાય છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આ નક્ષત્રની અંદર આગાહી કરતા જણાવ્યું કે દોસ્તો 8 જૂન પછી પવનની દિશા બદલાશે અને વાવાઝોડા જેવા પવનો ફૂંકાઈ શકે છે. દરિયાની અંદર પણ તોફાન જેવા પવનોની આગાહી છે અને તેમણે 16 જૂન પછી સત્તાવાર રીતે દસ્તક ચોમાસાના વરસાદો આપી શકે છે. પરંતુ તેમણે પણ ગુજરાતની અંદર 20 જૂન પછી આ વખતે વાવણી જેવા વરસાદો થવાનું અનુમાન વ્યક્ત કર્યું ને તેમાં પણ
આ નક્ષત્ર પૂર્ણ થયાના પછી એટલે કે 22 જૂનથી 28 જૂનની વચ્ચે સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ સમગ્ર ગુજરાતમાં આવે તેવું તેમનું અનુમાન છે। ત્યારે દોસ્તો આપને જણાવી દઈએ તો આ વખતે ગુજરાતની અંદર મૃગશીર્ષ નક્ષત્રમાં વાવણી થવાને બદલે આદ્રા નક્ષત્રની અંદર થાય તેવું જોવા મળી રહ્યું છે। ને આ નક્ષત્રમાં પ્રી મોન્સૂનનો આ વખતે વરસાદ થાય અને આપ જોઈ શકો છો દોસ્તો ભારતના કયા રાજ્યમાં ક્યારે ચોમાસું બેસશે તો આપણા ગુજરાતમાં 20 જૂન સુધી આ વર્ષે 20 તારીખ પછી ચોમાસાનું આગમન થાય તેવું અનુમાન જોવા મળી રહ્યું છે, કારણ કે ગુજરાતમાં ચોમાસા વિલંબને લઈ વધુ સંભાવનાઓ જોવા મળી રહી છે। અમે તમને અહીં દોસ્તો ખાસ કરીને જોઈ શકો છો આવનારા દિવસોની અંદર જેમાં પણ 20 જૂન સુધી રાજ્યની અંદર શું વાતાવરણ રહેશે તો આપ જોઈ શકો છો દોસ્તો 8-9 તારીખ પછીથી લઈ 10-11 તારીખના અમે તમને અહીં મોડલની અંદર જે માહિતી આપી રહ્યા છીએ તેમાં રાજ્યની અંદર આવનારા દિવસોમાં દોસ્તો હવે કોઈ હાલમાં મોટો વરસાદી સિસ્ટમનો વરસાદ આવે તેવું અનુમાન નથી। ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર અને દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પ્રી મોન્સૂનના વરસાદની ગતિવિધિ આગળના દિવસોમાં વધે તેવું અનુમાન છે। અને આપ જોઈ શકો છો અમે તમને 11 જૂન આ સાથે 12 જૂન 13 જૂન આ સાથે જોઈ શકો છો 13 જૂનના સમયગાળા દરમિયાન મહારાષ્ટ્રના અને તે લાગુના વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળે, પરંતુ ગુજરાતની અંદર હજુ વરસાદની કોઈ સંભાવના જોવા નથી મળતી। ખાસ પ્રી મોન્સૂનનો વરસાદ અત્યારે હવામાનની આગાહી અનુસાર આપ જોઈ શકો છો દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં જોવા મળી શકે છે। તો આ સાથે 15 જૂન ઉપર પણ તમે જોઈ શકો છો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સિવાયના વિસ્તારોની અંદર કોઈ સંભાવના મોટી નથી। 15 જૂન પછી મધ્ય ગુજરાતના વાતાવરણની અંદર પ્રી મોન્સૂનનો છૂટો છવાયો વરસાદ શરૂ થઈ શકે અને આ મોડલની અંદર અમે જોઈ શકો બતાવી રહ્યા છીએ, જેમાં 18 જૂન પછી ગુજરાતની અંદર થોડી વધુ ગતિવિધિ વધે અને દોસ્તો જોઈ શકો વાદળિયા વાતાવરણની સાથે ગુજરાતમાં 20 તારીખ સુધીની અંદર તો કોઈ મોટો વરસાદ થાય તેવું દોસ્તો અનુમાન જોવા નથી મળી રહ્યું। અને અનુમાન એ પણ છે કે મહારાષ્ટ્ર બોર્ડર કાંઠા સુધી આ ચોમાસું 20 તારીખ સુધી સક્રિય રહે અને ગુજરાતની અંદર ચોમાસાનું આગમન દોસ્તો 23 જૂનથી 25 જૂન વચ્ચે થાય। આમ જૂન મહિનાના અંતિમ અઠવાડિયાની અંદર ગુજરાતમાં ચોમાસાના આગમનની આ વખતે દોસ્તો આશા બંધાઈ રહી છે, એટલે કે ચોમાસું આ વખતે ગુજરાતમાં 10 દિવસ મોડું પહોંચી શકે છે। જોકે હવામાન વિભાગે દોસ્તો 18 જૂન સુધીની આગાહી વ્યક્ત કરી છે લાંબા ગાળાની, તેમાં તમે જોઈ શકો, જેમાં ખાસ કરીને આજથી લઈ 11 જૂનની વચ્ચે ગુજરાતમાં કોઈ જગ્યાએ એવા કોઈ સારા વરસાદની સંભાવના નથી, પરંતુ આપ જોઈ શકો છો IMDએ જે 11 જૂનથી 18 જૂનની વચ્ચે અનુમાન વ્યક્ત કર્યું છે, જેમાં દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છના વાતાવરણની અંદર વરસાદની ગતિવિધિ વધી રહી છે, જ્યારે મોડલો અન્ય માહિતી આપી રહ્યા છે। ત્યારે દોસ્તો અત્યારે આ વખતના ચોમાસામાં અનિશ્ચિતતા વધુ જોવા મળવાની સંભાવના છે અને આગાહીઓ પણ આગાહીકારોની જુદી જુદી આવી શકે છે અને જેમાં મોટા ભાગના લોકોની આગાહીઓ ખોટી પડે તેવું આ વખતનું ચોમાસું જોવા મળે તેવું અનુમાન। આ સાથે જ તમે દોસ્તો કોલા વેધરનો પણ આગાહીનો અહીં નકશો જોઈ શકો છો, જેમાં આજથી 13 જૂનની વચ્ચે ગુજરાતમાં દરિયાઈ કાંઠાના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જે ભાગો છે ત્યાં ઝાપટા રૂપે વરસાદની ગતિવિધિ જોવા મળે અને ચોમાસું અડધા મહારાષ્ટ્ર સુધી સક્રિય થઈ જાય। તો 13 જૂનથી જોઈ શકો 21 જૂનના સમયગાળાની અંદર પણ દક્ષિણી ગુજરાત સુધીના ભાગોમાં દોસ્તો વરસાદની ગતિવિધિ આવે, પરંતુ ગુજરાતમાં હજુ 21થી 22 જૂન સુધી કોઈ એવો મોટો વરસાદ થાય તેવું જોવા નથી મળી રહ્યું। અને ત્યારે અંતે દોસ્તો આપને જણાવીએ તો આ વખતે ગુજરાતની અંદર ચોમાસું નબળું રહેવાના સમાચારો આવી રહ્યા છે, ત્યારે આવનારા દિવસોમાં બંગાળની ખાડીમાં કોઈ મોટી સિસ્ટમ બને અને દોસ્તો ખાસ કરીને પશ્ચિમની દિશા તરફ આગળ વધી અને ગુજરાત તરફ આવશે તો ગુજરાતની અંદર વરસાદના સારા સંજોગો ઊભા થઈ શકે છે। બાકી હાલ ગુજરાતમાં
જૂન મહિનાની અંદર પણ એવા લાંબા ગાળામાં કોઈ મોટા વરસાદો થાય તેવું અનુમાન નથી. જુલાઈમાં પણ ત્રુટક વરસાદ સાથે વાવણીઓ થાય અને રાજ્યમાં આ વખતના ચોમાસાને લઈ ખેડૂતોએ તૈયારી કરવી જોઈએ, કારણ કે હાલ સામાન્યથી ઓછા વરસાદની સંભાવનાઓ ગુજરાતમાં આ વર્ષે નોંધાઈ શકે છે અને અલ નીનોની અસર ચોમાસાની ગતિને ખૂબ ધીમી આ